શિયાળા દરમિયાન લેવાતો એક પરંપરાગત આપણો ખોરાક કે જેને લેવાથી એ ચામડીના રોગ આપી શકે, આંખોને નુકસાન કરી શકે અને પાચન પણ બગાડી શકે છે. ગુજરાતીમાં આપણે તેને તલનું કચરિયું અથવા તો તલની સાની કે તલનો ખોળ પણ કહીએ છીએ. આયુર્વેદમાં અમે એને પીણ્યાક કહીએ છીએ. પીણ્યાક એટલે કે તલમાંથી તેલ કાઢ્યા પછી બચેલી સૂકી ખલી. વાગભટ સંહિતામાં આ પીણ્યાકના ગુણધર્મો વિશે લખ્યું છે કે પીણ્યાકો ગ્લપનો વૃક્ષો વિષ્ટંભી દૃષ્ટિ દૂષણા. ગ્લપનકારી એટલે કે શરીર અને મનને થકાવનાર, અતિશય શુષ્ક અને કબજિયાત કરનાર અને દૃષ્ટિ દૂષણકારી એટલે કે આંખો માટે હાનિકારક છે. કચરિયું એ પચવામાં ભારે હોવાથી વધુ પ્રમાણમાં લેવાથી અગ્નિમંદ પડે છે અને સ્વભાવે વૃક્ષો હોવાથી, કારણ કે એમાંથી તેલની ચિકાસ આપણે કાઢી લીધેલી છે એટલે તે વાયુવર્ધક પણ બને છે. વળી તલના પોતાના વિદાહી ગુણના કારણે આ કચરિયું પિત્ત દોષને તેમજ લોહીને પણ બહુ જ વિકૃત કરે છે. આથી આયુર્વેદ તેને દૈનિક ખોરાક તરીકે બિલકુલ સ્વીકારતું નથી અને રાત્રે તો તેને સેવન ના જ કરવું જોઈએ એવું સ્પષ્ટ રીતે વાગભટ આચાર્ય સંહિતામાં લખેલું છે. આજકાલ આ કચરિયું ડી ઓઇલ્ડ સીડ્સના નામે હાઈ પ્રોટીન ફૂડ તરીકે ખૂબ વેચાય છે. આયુર્વેદમાં ખોરાકને માત્ર સ્વાદ કે લોકપ્રિયતા પરથી નહીં પરંતુ અગ્નિ, દોષ અને ધાતુઓ પર થતા પ્રભાવથી બોલવામાં આવે છે. તલનું તેલ બલવર્ધક અને વાતશામક છે, પણ તેલ કાઢ્યા પછી બચેલા ખોળને દેહ ક્ષયકારક કયો છે. એટલે આયુર્વેદ કહે છે કે તમારું શરીર અને અગ્નિને સમજીને વિચારપૂર્વક જમવું જોઈએ. કચરિયું ખાવું જ હોય તો અતિ અલ્પ માત્રામાં ને ક્યારેક જ ખાવું જોઈએ. આ જ છે સાચું આયુર્વેદ. શુભમ ભવતુ.